દર્શક મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશ્વી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી। ભૂલ થાય તો સાથ છોડનારા અનેક મળી જશે, પણ ભૂલ થયા પછી તેને સંભાળી લેનારા ખૂબ ઓછા હશે। તો હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સાર્ધ શતાબ્દી મહોત્સવના પ્રારંભે પોથી યાત્રા પ્રભાત ફેરીના આયોજનથી ભુજ શહેરના માર્ગો ગાજ્યા। કરોડો મહામંત્રનું પૂજન। કચ્છ રાજે જે મૂર્તિ ઉઠાડવા ફરમાન જારી કર્યું હતું તે પુણ્ય પ્રતાપી હરિકૃષ્ણ મહારાજની પ્રતિમાના કારણે કચ્છ અને કચ્છના સત્સંગ બાગ મગમગે તેવી ઉદ્ઘોષણા સહ ભુજ નરનારાયણ દેવ મંદિર ખાતે સાર્ધ શતાબ્દી મહોત્સવનું મંગલાચરણ થયું હતું। મંગળવારે સવારે પ્રભાત ફેરી, સાંજે દબદબાભેર નીકળેલી પોથી યાત્રાએ પરિવેશ ગાજ્યો હતો। 7 દિવસીય મહોત્સવના સપ્તરંગી આયોજનમાં સુવર્ણ રત્ન જડિત મુગુટ અર્પણ વિધિ, સત્સંગી જીવન પારાયણ અને મહાવિષ્ણુ યાગ સહિતના અનેકવિધ પ્રસંગો સંપાદિત કરાશે। આરાધ્ય સ્વરૂપ એવા શ્રી હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત છે, તેને સેવવાથી જીવ અક્ષરધામમાં પહોંચે છે તેવી વાત કરતા ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદન દાસજી સ્વામીએ કચ્છ સત્સંગ સ્વામિનારાયણ તાબા મંદિરના નૈરોબીના ઔદાર્યપૂર્ણ યજમાન પદે મહોત્સવ ઐતિહાસિક બનશે એમ કહેતા સફળતાના શુભાશીષ પાઠવ્યા હતા। વરિષ્ઠ સંત પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી, વરિષ્ઠ કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે તમામ યજમાનોને સુખમય જીવનના આશીર્વાદ આપતા સેવાને અજોડ લેખાવી હતી। મયુરાકૃતિથી સુશોભિત મહોત્સવના વિશાળ મંચ પરથી હરિભક્તોએ કરેલા કરોડો શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પાઠનો આંક જાહેર કર્યો હતો। કચ્છ નરનારાયણ દેવ યુવક અને યુવતી મંડળ દ્વારા 150 કલાકની અખંડ ધૂન તેમજ ભુજ મંદિર સંચાલિત ગુરુકુળ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની છાત્રા લિખિત 1.5 કરોડ મંત્ર જાપથી બમણો જાપ થયો હતો। 150 કિલો જવ અને તલના જાપ થયા હતા। બપોરે યોજાયેલી પોથી યાત્રામાં કચ્છ સત્સંગ નરનારાયણ તાબા મંદિરની પાઇપ બેન્ડે ભુજને ઘેલું લગાડ્યું હતું। સાફા સજ ભક્તોમાં ઉત્સાહ હતો। હરિકૃષ્ણ મહારાજના જય જયકાર સાથે પ્રસાદી મંદિરેથી 150 પોથી કન્યા વિદ્યા મંદિરની કન્યાઓ, યજમાન પરિવારોની મહિલાઓએ વાજતે ગાજતે સભા મંડપમાં પધરાવી હતી। પોથી યાત્રાના યજમાન રવજી ગોવિંદ વરસાણી ના પ્રતિનિધિ નવીનભાઈ પાંચાણી, મુગુટના યજમાનો વાલજીભાઈ કરશન હિરાણી, ગોપાલ લાલજી વેકરિયા, રવજી લાલજી વેકરિયા, લક્ષ્મણ લાલજી વેકરિયા ચારે પરિવારો તથા તાબા મંદિરના ટ્રસ્ટીઓ હરિભક્તો હતા। તો મંદિરના વહીવટી કોઠારી રામજીભાઈ દેવજી વેકરિયા, ઉપકોઠારી મુરજીભાઈ કરશન સિયાણી આદિ ટ્રસ્ટી મંડળના સભ્યો માર્ગદર્શિત કરી રહ્યા હતા। સમગ્ર આયોજનને મંદિરના મહંત પુરાણી ધર્મનંદન દાસજી સ્વામી, પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી, કોઠારી પાર્ષદ જાદવજી ભગતના માર્ગદર્શન હેઠળ કોઠારી દેવપ્રકાશ દાસજી સ્વામી, કોઠારી નારાયણ મુનિ દાસજી સ્વામી, વરિષ્ઠ સંત ધર્મચરણ દાસજી સ્વામી, ભોજનાલયમાં શાસ્ત્રી દિવ્ય સ્વરૂપ દાસજી સ્વામી, પુરાણી પુરુષોત્તમ સ્વરૂપ દાસજી સ્વામી, ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી આદિ સંતો હરિભક્તોના માધ્યમથી આગળ ધપાવશે। સાંખ્ય યોગી મહંત સાંબાઈ ફઈ આદિ ત્યાગી બહેનો મહિલા વિભાગને માર્ગદર્શિત કરી રહ્યા હતા। યુવક મંડળ સંચાલક સંતો પુરાણી સ્વામી પરમહંસ દાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિય દાસજી સ્વામી, સભાપતિ શાસ્ત્રી દેવચરણ દાસજી સ્વામી તથા શાસ્ત્રી સ્વામી ઉત્તમચરણ દાસજી રહ્યા હતા। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે સંસ્થાઓ દ્વારા યોજાયો માર્ગદર્શન અને સંવાદ સેમિનાર। ડોક્ટર ગૌરાંગ જોશી દ્વારા અપાયું માર્ગદર્શન।
કચ્છ જિલ્લા વિકાસ સમિતિ ગોધરા દ્વારા ધોરણ 10 થી 12ના બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલી માટેના માર્ગદર્શન અને સંવાદ સેમિનારનું આયોજન રવિવારના જીટી હાઈસ્કૂલ માંડવી ખાતે કરાયું હતું, જેમાં વક્તા અને માર્ગદર્શન ડોક્ટર ગૌરાંગ જોશી ભુજવાળાએ આપ્યું હતું અને સમગ્ર આ આયોજનના જીટી હાઈસ્કૂલ માંડવી, જાયન્ટ્સ ગ્રુપ માંડવી અને VRTI માંડવી જેવી સંસ્થાઓ સહભાગી રહી હતી. વધુ નિહાળીએ અરવિંદભાઈ જોશી અને ડોક્ટર ગૌરાંગભાઈ જોશીના શબ્દોમાં. કચ્છ ગોધરા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા અને સાથે VRTI માંડવી, જાયન્ટ્સ ગ્રુપ માંડવી અને જીટી હાઈસ્કૂલ માંડવીના ઉપક્રમે 10, 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ડૉક્ટર ગૌરાંગ જોશી તેમના માર્ગદર્શન હેઠળ આજે માંડવીની અંદર આ એક સેમિનાર ગોઠવ્યું છે કે બાળકોને જે પરીક્ષાઓનો ડર લાગે છે, પરીક્ષા વખતે તેઓ માનસિક ગભરાયેલા હોય છે, તો એ માટે આજે ખરેખર માંડવીના બાળકો અને વાલીઓએ આ સેમિનારમાં ભાગ લઈ અને ભવિષ્યમાં એમના બાળકોનું કઈ રીતે ડેવલપમેન્ટ થાય, એક ડર નીકળી જાય એ માટેનું આજે આયોજન કર્યું. એની અંદર કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિને આ માંડવીની અંદર આ કાર્ય કરવા માટે જીટી હાઈસ્કૂલના આચાર્ય અને દરેક માંડવીની શાળાઓ, શિરવાના, ગોધરાના આચાર્યો, માંડવીના મેયર શ્રીમતી સુજાતાબેન ભાયાણી, જાયન્ટ્સ ગ્રુપના દીપકભાઈ સોની, VRTIના ગોવર્ધનભાઈ પટેલ અને મારા સાથીદારો ધીરેનભાઈ ગાલા, મુકેશભાઈ ગાલા, ભીખુભાઈ પટેલ અને સાથે નીતિનભાઈ ચાવડા. ખરેખર આવા કાર્યો ડૉક્ટર ગૌરાંગભાઈ જોશીનો લાભ સમસ્ત કચ્છે લેવું જોઈએ અને આવા સેમિનારો ભવિષ્યમાં આપણે સાથે મળી અને ખૂબ વિશાળ પાયે કરીએ જેથી બાળકોનું ડેવલપમેન્ટ થાય. બસ આજે ખરેખર આ લોકોને હું ધન્યવાદ આપું છું. ફરી પણ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ આવા કાર્યો કરવા કચ્છની અંદર આપની સાથે છે અને દરેક તાલુકાની અંદર આવા કાર્યક્રમો યોજાય એવી મારી ખાસ વિનંતી. આજે સૌપ્રથમવાર મેક્સિમમ સ્ટુડન્ટ્સ એક્ઝામના પગની અંડરમાં હોય છે, તો એવો એક વિચાર મને આવ્યો અને અરવિંદભાઈ સાહેબને મેં વાત કરી કે આ પ્રકારનો એક પ્રોગ્રામ જો આપણે રાખ્યો હોય તો એમને તરત જ હા પાડી અને આવું સરસ આયોજન આ લોકલ સંસ્થાઓને જાયન્ટ્સ ગ્રુપ અને VRTI અને જીટી હાઈસ્કૂલને સાથે રહીને માંડવી ખાતે સૌપ્રથમ આવું આયોજન કરાયું છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ મેક્સિમમ સ્ટુડન્ટ્સ એક્ઝામ સમયે એ પ્રકારના ડિપ્રેશનમાં હોય છે, આત્મહત્યાના વિચાર આવવા, મૂકી દેવું, મારે સ્ટડી નથી કરવું, મારું થિંકિંગ આવું થાય છે, એ માટે અને એમાંથી બહાર આવે એનો જ અમારો એક પ્રયત્ન છે. ભુજ તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું અને બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો. આજ રોજ ભુજ તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રોગ માટે ભુજ શહેરના વિવિધ રોગના નિષ્ણાતો દ્વારા ચેકઅપ કરાયું હતું અને આ આયોજનમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ આ કેમ્પમાં થેલેસેમિયાના રોગનું પણ પરીક્ષણ કરવામાં આવે છે. તો વધુ નિહાળીએ પ્રમુખશ્રીના શબ્દોમાં. મારું નામ મનોજભાઈ જોશી, હું ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજનો પ્રમુખ છું. આજરોજ અમારા ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાયનેક માટે ડૉક્ટર સુરભીબેન વેગડ, દાંત વિભાગ માટે હિતેશભાઈ અને અલ્પાબેન લેવા પટેલ હોસ્પિટલના ડૉક્ટર અને આંખ માટે ડૉક્ટર મિરલ ઠક્કર સેવા આપી રહ્યા છે. અને આજના અમારા ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના આખા કાર્યક્રમ માટે દાતા તરીકે શ્રી અસ્થિરભાઈ આચાર્ય, જે આ ભુજના ટેક્સ કન્સલ્ટન્ટ છે, એમનો અમને સહયોગ મળેલ છે. અને આવા કેમ્પો અમે સતત આ વર્ષ અમારો મેડિકલનું છે, એટલે અમે લગભગ આવા કેમ્પો 3 થી 4 હજી અમારે આ વર્ષમાં કરવાના છે, જે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ કરશે. અત્યારે દર્દીઓ ચાલુ જ છે, તમે જોઈ શકો છો કે દરેક ડૉક્ટર પાસે 2-3 દર્દીઓ અંદર બેઠેલા જ છે અને બાકીના દર્દીઓ આવી જ રહ્યા છે. અને આ 1 વાગ્યા સુધીનો આ કેમ્પ છે. થેલેસેમિયા પરીક્ષણનું પણ સાથે રાખવામાં આવેલ છે, જે ખરેખર યંગ જનરેશન માટે બહુ સારું છે અને એ પણ અત્યારે ચાલુ જ છે અને એ લોકો પણ અત્યારે તપાસ કરાવી રહ્યા છે. માંડવી શહેરના 437મા જન્મદિન નિમિત્તે માંડવી નગરપાલિકા દ્વારા કરાયું વિવિધ કાર્યક્રમનું આયોજન.
માંડવી શહેરના 437માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે માંડવી નગર સેવા સદન દ્વારા માંડવીની શાળાના બાળકો માટે નિબંધ સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વાંચનમાં રસ પડે તે માટે કરાયું છે. તેમજ આ વખતે અલગ અલગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો વધુ નિહાળીએ માંડવી નગરપાલિકાના પ્રમુખના શબ્દોમાં. મહાવદ 11ના માંડવી શહેરનો 437મો સ્થાપના દિનની ઉજવણી કરવા માટે આપણે સૌ નગરજનો જઈ રહ્યા છીએ. ત્યારે આજે પૂર્વ સવારે માંડવી નગર સેવા સદન દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટેની નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પાછળનો એક મુખ્ય ઉદ્દેશ એ છે કે આજે આપણે જોઈએ છીએ કે વાંચનનું પ્રમાણ છે એ દિવસે દિવસે ઓછું થતું જાય છે અને વિદ્યાર્થીઓમાં વાચક વર્ગમાં વાંચન પ્રત્યે આપણે જોઈએ છીએ કે ઉત્સાહ રહ્યો નથી. તો વાંચન તરફ લોકો વળે અને એનો વિચાર શક્તિ વધે એવા ઉમદા આશયથી નગર સેવા સદન દ્વારા આજે આ સ્પર્ધાઓનું માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને ત્યારબાદ વોલ પેઇન્ટિંગ જે માંડવીનો ચુનીલાલ વેલજી ઉદ્યાન છે જીમખાનાની સામે, એની દિવાલો ઉપર માંડવીના ખ્યાતનામ પેઇન્ટરો છે એ પેઇન્ટિંગ કરશે. જુદી જુદી થીમ અને કચ્છની અસ્મિતા, કચ્છની સંસ્કૃતિ, બેટી બચાવો આવા વિષય અંતર્ગત પેઇન્ટિંગ કરશે, જેમાં લગભગ 12 કે 13 પેઇન્ટરોએ ભાગ લીધેલો છે. સૌ નગરજનોને મોટી સંખ્યામાં, સ્વૈચ્છિક સંસ્થાઓને, સમાજોને મોટી સંખ્યામાં જોડાય તેવી અપીલ હું આપના માધ્યમ દ્વારા કરું છું. માંડવી શહેરમાં આવેલી એમ્સ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન નિમિત્તે વિવિધ થીમ્સનું કરાયું આયોજન. ફેબ્રુઆરીના રોજ એમ્સ સ્કૂલનું એન્યુઅલ ફંક્શન હોવાના કારણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એમ્સ દ્વારા બાળકો માટે આ વર્ષે વિવિધ જાતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે તેવું શાળાના પ્રિન્સિપાલશ્રીએ જણાવ્યું હતું. તેમજ 13 વર્ષ પહેલા શરૂ કરાયેલી આ પહેલને વધુમાં વધુ સાર્થક કરાશે તેવું જણાવવામાં આવ્યું હતું અને વસુદેવ કુટુંબકમની ભાવના ને લઈ અને આ આયોજન કરાયું હતું અને વિવિધ જાતની થીમ્સનું આ कार्यक्रम में आयोजन કરવામાં આવ્યું હતું. एम्स स्कूल की मानवी की प्रिंसिपल मिसेस बिंदिया चांदवानी और आज 19 फरवरी 2017 को हमारा एनुअल फंक्शन हम लोगों ने सेलिब्रेट किया है, जो कि ड्रीम लैंड तथा वसुदेव कुटुंबकम के थीम्स पर आधारित है, जिसमें कि हम विश्व के महान पर्सनालिटीज़, विश्व के अलग अलग म्यूज़िक, विश्व के अलग अलग डांस से हमारे बच्चों को परिचित कराते हुए ये मैसेज देंगे कि हम सब एक परिवार हैं, एक फैमिली हैं तथा आज हमारे स्टूडेंट्स भी एक ग्लोबल स्कॉलर बनकर आगे बढ़ें. इस मैसेज के साथ इस साल हम अपने कार्यक्रम को लेकर आए हैं और आशा करते हैं कि हमारे मानवी के बच्चे भी पूरे सही मायने में ग्लोबल स्कॉलर्स बने. हम और भी कुछ नई चीज़ें लेकर पधारे हैं, जिनके बारे में मैं हमारी चेयरपर्सन जी से चाहूँगी कि वो बताएं कि हम इस साल 11th साइंस और कॉमर्स को शुरू कर रहे हैं और उसके साथ साथ उसकी हॉस्टल फैसिलिटीज़ भी देंगे. आज तक हम अपने बच्चों के बारे में सब कुछ सोचते आए थे, उनके खाने पीने के बारे में भी हमने जिम्मेदारी ली, ये मानते हुए कि माता पिता को सुबह में बहुत हेल्दी ब्रेकफास्ट पैक करने का समय नहीं मिलता
और इस साल से हमने उनके ट्रांसपोर्ट की भी जिम्मेदारी उठाने का निश्चय किया है। हमने नए ट्रांसपोर्ट को भी शुरू करने का निश्चय लेते हुए और उसको भी हम अपने बच्चों को उपलब्ध करवाएंगे। બસ મારી એવી જ ઈચ્છા છે કે જ્યારે 10 વર્ષ પહેલાંથી 13 વર્ષ પહેલાં મેં પ્લે ગ્રુપ જે હેતુથી ચાલુ કર્યું હતું કે માંડવીના બાળકોને બધી જ રીતના સંસ્કારથી સાથે ભણતર સાથે એ લોકોની પોતાનો સર્વાંગી વિકાસ મળી શકે એ જ હેતુથી અમે એમ સ્કૂલ બી ચાલુ કરી છે અને એ અમે પૂરી પાડવાની પૂરી કોશિશ કરી રહ્યા છે। આજે અમારે ત્રીજું એન્યુઅલ ફંક્શન છે જ્યારે અમે પાછા અલગ થીમ સાથે આવી રહ્યા છે વસુદેવ કુટુંબકમ, જે આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રીનું બી એ જ કહેવું છે વસુદેવ કુટુંબકમ। તો મોદી સાહેબના એ સ્લોગન સાથે જ અમે આજે આ એન્યુઅલ ફંક્શન લઈ આવ્યા છીએ અને જેમાં અમે વર્લ્ડ વાઇડ બધા જ ધર્મ, બધા જ ડાન્સ, બધા મ્યુઝિક, તમે જે બોલો એ વસ્તુ અમારા આજે એન્યુઅલ ફંક્શનમાંથી તમને મળી શકશે। ફ્લેગ્સ કહો છો તો ફ્લેગ હાજર છે, તમે કહેશો ડાન્સ બતાવો તો ડાન્સ હાજર છે। અમે એવા મોટા થીમ સાથે લઈ આવ્યા છે અને એમાં જ જ્યારે નાના બાળકો બી કામ કરી રહ્યા છે, પ્લે ગ્રુપથી લઈ એલકેજી, યુકેજી, નર્સરી ના બાળકો છે અમારી પાસે જે 2 વર્ષથી લઈને 5 વર્ષ સુધીના છે। એ લોકો બી પોતાની સ્વપ્નની દુનિયા લઈને આવ્યા છે, જ્યાં આપણે જોઈએ તો શાકભાજી છે, ફ્રૂટ્સ છે ને એવી અલગ અલગ રીતે જે પોતાને સ્વસ્થ રાખવા માટે જે જે જરૂરી છે એ વસ્તુ અમે આજે લઈને આવ્યા છે અને એવું ઈચ્છે છીએ કે આ જ બધી વસ્તુ એ લોકો હંમેશા યાદ રાખે અને તેમના જીવનમાં આગળ ઉમેરે। આજે મને સાચે જ બહુ જ ખુશી થઈ રહી છે કારણ કે આજે અમારી ટીમ મોટી ને મોટી થઈ રહી છે અને મારા હસબન્ડ ડૉક્ટર કૌશિક શાહના સપોર્ટથી મારા દિયર પ્રતીક્ષા, મારી દેરાણી છે હિરલ, એને મારા મા બાપ ને બીજા મોટાઓના બધાના આશીર્વાદથી આજે અમે લોકો ઘણા આગળ વધી રહ્યા છીએ અને અમે જે ઈચ્છતા હતા એવું અમે કરી શકીએ છીએ અને માંડવીની પ્રજાને, માંડવીના બચ્ચાઓ માટે જે બી અમે કરી શકીએ છીએ, જે કરવા માંગીએ છીએ એ કરી શકીએ છીએ, એના માટે અમને ખૂબ આનંદ છે। મારું નામ હિરલ છે અને હું એમ્સ સ્કૂલની ક્રિએટિવ પ્રિન્સિપલ છું। મને આજે સ્પેશિયલી એ વાત કરવી છે કે અમે લાસ્ટ યર જ્યારે નાના બાળકો 2 વર્ષના બાળકો માટે પ્લે ગ્રુપ ફ્રી કર્યું અને એ લોકોને જલ્દી ભણવાની અને જલ્દી મેનર્સ અને બધું શીખવાની તક આપી ત્યારે અમને એનામાં ઘણો જ સુધારો અને ઘણું જ એ લોકોનું ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે। તો આ વર્ષે અમે લોકો પ્લે ગ્રુપની સાથે પ્લે જીમ, કિડ્સ પ્લે જીમ પણ ફ્રી ઓફ કોસ્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। જે અમારા પ્લે ગ્રુપના બાળકો છે એ લોકોનું માનસિક વિકાસ તો બહુ સરસ રીતે થઈ રહ્યું છે, એ અમે આ વર્ષે જોયું છે, પણ હવે આવતા વર્ષે એમના માનસિકની સાથે શારીરિક વિકાસ પણ સરખી રીતના થાય અને એ લોકો ખૂબ જલ્દી અને ઝડપથી મગજની સાથે શરીર પણ વિકસાવી શકે અને પોતાની દરેક વસ્તુઓ પોતાની રીતે કરી શકે, ઇન્ડિપેન્ડન્ટ બની શકે, એના માટે આ વર્ષે અમે લોકો એમના માટે પ્લે જીમ પણ લઈને આવ્યા છે। ભુજ શહેરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે નીકળેલી બાઇક રેલીએ શહેરમાં જમાવ્યું આકર્ષણ। ભુજ શહેરના માર્ગો હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યા। આવનારી 24મી તારીખે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભુજ શહેરમાં આજરોજ વિશાળ બાઇક રેલી બપોરના 3 વાગે ભુજના ધીંગેશ્વર મહાદેવથી શરૂ કરાઈ હતી, જેમાં ભુજ શહેરના વિવિધ માર્ગો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા હતા અને આ રેલીમાં દશનામ સમાજ તેમજ અન્ય સનાતન ધર્મના લોકો આ રેલીમાં જોડાયા હતા અને રેલી જુબેલી ગ્રાઉન્ડ, આરટીઓ સર્કલ તેમજ અન્ય માર્ગો પર ફરી હતી। शिव दर्शन
ગાંધીધામ શહેરના લોકો આઝાદીના 70 વર્ષ બાદ પણ સામાન્ય એવી ગટર સમસ્યાથી છે ત્રસ્ત. વિશ્વના ટોચમાં સ્થાન ધરાવતું ભારત દેશનું એક એવું શહેર જેમાં લોકો હજી સુધી ગટર સમસ્યાથી પરેશાન. ગાંધીધામ એ એક એવું શહેર છે જેનું નામ આપણા દેશના એવા મહાન પુરુષ મહાત્મા ગાંધી સાથે જોડાયેલું છે, પરંતુ આ નામને હકીકતમાં સાર્થક કરવા ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ છે. તે હજી સુધી સમજાતું નથી. ગાંધીધામ એક કચ્છની એક એવી ગ્રીન સિટી છે જ્યાં દરેક વસ્તુ શક્ય છે, પરંતુ સામાન્ય એવી ગટર સમસ્યાના સોલ્યુશન માટે કદાચ શું નડતરરૂપ છે તે સમજાયું નથી. ગાંધીધામની પ્રજા ગટર સમસ્યાથી પરેશાન છે, પરંતુ તંત્રને આ બાબતની જરાય તસદી લેવાની પડી નથી. માત્ર ને માત્ર કાગળ પર ગટરના ટેન્ડર ભરી અને સમસ્યાનો નિકાલ કરાય છે, અને જે તે વખતના આડેધડ કરાયેલા આયોજનમાં સરકાર અને પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે. વગર આયોજને કરાયેલ આ ગટર સમસ્યાથી ભારત દેશને ક્યારેક છુટકારો મળશે તે સમજાયું નથી. આઝાદીના 70 વર્ષો બાદ પણ વિશ્વના ટોચના સ્થાનમાં બિરાજતું ભારત દેશના આમ નાગરિકોને ટેક્સ ચૂકવવા છતાંય પોતાના રૂપિયાથી ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવું પડે છે. આ દેશનું તંત્ર શા માટે પ્રજાનો અવાજ નથી સાંભળતો? અને છેલ્લા 2 માસથી લોકો દુર્ગંધથી પરેશાન છે. બીમારીથી કંટાળેલી પ્રજાની સમસ્યા સાંભળવા તંત્ર ક્યારે કાન ખોલશે તે તો કોણ જાણે. તો આ મુદ્દે અમારા પ્રતિનિધિએ લીધી આમ નાગરિકોની મુલાકાત. હેલો, હું કચ્છ કે ટીવી ન્યૂઝ કિશન મહેશ્વરી. આ તમે જોઈ રહ્યા છો ભારતનગરના ડાંગી વિસ્તાર. આ છે ગટરનું પાણી, જ્યાં છેલ્લા 1 મહિનાથી એના રહેવાસીઓ ત્રાહિમામ થઈ ગયા છે, પરેશાન થઈ ગયા છે. તો જુઓ તેમના શબ્દોમાં, આ જે ગટર દેખાય છે તે પોતાના ખર્ચે માણસો સાફ કરાવે છે. નગરપાલિકા કાંઈ ધ્યાન આપતું નથી આમાં. તો તંત્ર શું કરી રહ્યું છે એ જ ખબર નથી પડતી. બોલો શું છે? ગટરમાં પરેશાન થઈએ, કોઈ નગરપાલિકાવાળા સાથ દેતા નથી, કોઈ આવતા નથી. જે ઘરના પૈસેથી અમે સફાઈ કરાવીએ છીએ, ઘરમાં મચ્છરની બીમારી વધી ગઈ છે. હવે જો નગરપાલિકા નહીં આવે તો છોકરા થયા બહેનો ત્યાં નાહવા ધોવા બધું કરવા ત્યાં આવવાની છે. હવે 2 દિવસ રાહ જોઈએ, નહીં આવે તો પછી અમે ત્યાં આવશું. ભાઈ તમે શું કહેજો એના વિશે? તમે જોઈ રહ્યા છો આવી ગટર ભરેલી છે. આ નગરપાલિકા આટલા ટેન્ડર પાસ કરે છે, આ રોડને 10 વખત તોડ્યો છે, તોય પણ આ ગટરની વ્યવસ્થા નથી થઈ શકતી. તમે આમ પબ્લિકને બહુ તકલીફ થાય છે. અમારે પોતાના પૈસાથી ગટર પ્રાઇવેટમાં કામ કરાવવું પડે છે, અને નગરપાલિકા એમ કહે છે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી. તો આવડા ટેન્ડર પાર કરી આ પ્રાઇવેટ કંપનીને આપ્યો, અથવા અમે એમ કહી રહ્યા છો કે ભારત સ્વચ્છ અભિયાન બનાવો. આવી રીતે કેવી રીતે ચાલશે? આવી સરકાર સારી, એની સામે તમે આવા કાયદા અને આવી વ્યવસ્થા સામે તમે ગેરકાયદા કામ કરી રહ્યા છો. પૈસા લઈને પણ નથી આવતા, તો પછી નગરપાલિકાને શું કરવું જોઈએ? અને આ વિસ્તારની અંદર મુસ્લિમ સમાજના ઘણી વસ્તી છે, છતાં બાજુમાં મસ્જિદ છે, તેમને જવામાં બી તકલીફ પડે છે. ગટરમાંથી પસાર થવું પડે છે આ લોકોને. हाँ, हमारे बाजू में जो मस्जिद है, अभी तो ये हाल है हमारा कि हम मस्जिद में भी नहीं जा सकते नमाज पढ़ने. जैसे ही निकलते हैं वैसे ही वही व्हीकल निकलते हैं तो वो गंदा गटर का पानी हम पे उड़ा के जाते हैं. ये क्या कर रही है नगर पालिका यहाँ की? बार बार गटर लाइनें चेंज करती है, लेकिन उसके बाद भी सक्सेस नहीं है. आखिर नगर पालिका क्या कर रही है? हमसे टैक्स लेती है, और ख़ास करके 9B को क्या समझ रखा है नगर पालिका ने? भारत नगर में अगर जरा सी पानी की तकलीफ होती है, गटर की तकलीफ होती है, तुरंत वहाँ ध्यान दिया जाता है. लेकिन 9B में किसी व्यवस्था का ध्यान नहीं है. ना झाड़ू का है, ना कचरे का है, और ना ही यहाँ पे गटर का है. हम गटर के पानी के अंदर अभी तो ये समझ लो कि आने जाने वाले या तो डूब के मरे, या नगर पालिका वाले डूब के मरे इसके अंदर. ये हालत है. લોરિયા નજીક ટેમ્પો અને છોટા હાથી વચ્ચે સર્જાયો અકસ્માત, 15 જણ ઘવાયા
તેઓને સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા. ભુજ તાલુકાના લોરિયા પોલીસ ચેકપોસ્ટથી 2 કિલોમીટર ખાવડા તરફના માર્ગ ઉપર ટેમ્પો અને છોટા હાથી વચ્ચે એક્સિડન્ટ થતા છોટા હાથીમાં સવાર 15થી વધુ વ્યક્તિઓને અસ્થિભંગ સહિતની ઈજાઓ થતા 108 તથા ખાનગી વાહનોની મદદથી હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજ તાલુકાના માધાપર સમાવાસમાં રહેતા સમા પરિવારે આજે સવારે બનીના કોટડા ગામે મરણ પ્રસંગે છોટા હાથીથી જઈ રહ્યો હતો ત્યારે લોરિયા પોલીસ ચેકપોસ્ટથી 2 કિલોમીટર આગળ ચાંદ ફાર્મ નજીક અકસ્માત નડ્યો હતો. કોટડા ગામે વૃદ્ધ મહિલાનું મોત થતાં સમા પરિવાર મરણ પ્રસંગે જતો હતો ત્યારે સામેથી આવતા ટેમ્પોએ એક્સિડન્ટ કરતા છોટા હાથી ચાલક સહિત 15થી વધુ વ્યક્તિઓને અસ્થિભંગ સહિતની ઈજાઓ થતા બચાવોની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માતની જાણ થતાં જ લોરિયાના સરપંચ ભાણજીભાઈ ભાનુશાલી તથા ગ્રામજનો બનાવ સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાકીદની સારવાર મળે તે માટે 108 તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. 108 તથા અન્ય ખાનગી વાહનોમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલી આપવામાં સરપંચ સહિતના ગ્રામજનો મદદરૂપ થયા હતા. 108 તથા અન્ય ખાનગી વાહનોમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલી આપવામાં સરપંચ સહિતના ગ્રામજનો મદદરૂપ થયા હતા. અકસ્માતમાં 2 વ્યક્તિઓની હાલત નાજુક બતાવાઈ છે તો B ડિવિઝન પોલીસે જાણવાજોગ નોંધ કરી અને આગળની તપાસ હાથ ધરી હતી. પ્રિય દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે પરોક્ષ રીતે જોડાઈ શકો છો તેમજ આપને કનડતી સમસ્યાઓને અમારા સુધી પહોંચાડો જેથી આપની સમસ્યાઓને અમે લાગતા વળગતા તંત્રો દ્વારા નિવેડો લાવવા પ્રયત્ન કરીશું. તો આ માટેનો અમારો સંપર્ક નંબર નોંધી લેશો. સંપર્ક કચ્છ કેર ન્યૂઝ 028326555456. વોટ્સઅપ નંબર 9228138645 9909477686. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈપણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈપણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરીથી મળીશું નવા અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.